રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં જૂન 5મી થી 7મી સુધી હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું. છેલ્લા દિવસે બાબા બાગેશ્વર અને આયોજકોની મિલીભગતના કારણે દિવ્ય દરબારમાં ધૂણતા હતા, કોઈને પ્રેતાત્મા બોલાવ્યા, એક સાથે 20 લોકો છે ધૂણવા માંડ્યા, અફરાતફરી મચી ગઈ, વાતાવરણ દોડાઈ ગયું, ભયનો માહોલ થઈ ગયો, ડરનો માહોલ થઈ ગયો અને પ્રેતાત્માને શાંત કરવા મારામારી પર ઉતરી ગયા, પત્રકાર ઉપર હુમલો કર્યો. આ બધી ઘટનાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે. વિજ્ઞાન જાથાએ ગઈકાલ તારીખ 8મીના રોજ પોલીસ કમિશનર અને પ્રનગર ઇન્સ્પેક્ટરને ગુનો દાખલ કરવા સંબંધી વિધિવત અરજી દાખલ કરી દીધી છે. આજ રોજ હાઈકોર્ટની અંદર શો મોટો દાખલ કરવા માટેની પ્રક્રિયા હાથમાં લીધી છે. આયોજક મંગેશ દેસાઈ બે જવાબદારપૂર્વક નિવેદન આપે છે, અમે શું લોકોને ઇન્જેક્શન આપ્યા છે, આવું પણ વાહિયાત નિવેદન આપે છે અને એક પ્રકારનો પોતાનો બચાવ હોય તેવી ભૂમિકાને વાત કરે છે. ભારત અને વિશ્વના દેશોની અંદર લોકો નિંદા કરે છે કે ભારતના લોકોની માનસિકતા હજી 17મી સદી છે. ધૂણવાના દ્રશ્યો શરમજનક ઘટના બની છે, લોકોનું માથું નીચું થઈ ગયું છે. તો આ બધી પરિસ્થિતિની અંદર વિજ્ઞાન જાથાએ આ વખતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર વગર લાયસન્સે ઉપચાર કરવો માનસિક બીમાર લોકોનો અને તે સંબંધી તેના ઉપર અલગ ગુનો દાખલ કરવો. આયોજકો રાતના 12 વાગ્યા સુધી 50 મોટા સ્પીકરો વગાડે છે, ઘોંઘાટ કરે છે, મંજૂરીનું પાલન નથી કરતા, જાહેરનામાનો ભંગ કરે છે. તે સંબંધી આયોજકોના તમામ સદસ્યો ઉપર પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ લીધી છે. એકાદ બે દિવસની અંદર નિવેદન આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવશે.